બંધારણનો અમલ નતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ 26/11/2025 અને લાભ પાંચમના દિવસે દિયોદર મુકામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્ષનું સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મૂકવામાં આવી. તારીખ 15/11/2025 રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા. 1.5 કે 2 લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું. આપની જોડે ભીખ માંગવી છે, ભીખ ઈ માંગવી છે. જે દારૂ જ્યાં પીતા હોય ને દારૂ જ્યાં વપરાતો હોય ને જ્યાં દારૂ ઉતારતા હોય ત્યાં એ મને અર્પણ કરો. અહીંથી સોમનાથ જાઉં 500 મણની શિલા પથ્થરની લઈ એમાં બાંધી 1000 ફૂટ આ શિલાને પધરાવ્યું દરિયામાં. કોઈથી દારૂ ઉપર ના આવે, જિંદગી ભર આ દારૂ ના આવે એવી આપને જોડે ભીખ માંગુ છું. અહીં બેઠેલા આગેવાનોને વિનંતી કરું છું કે આ સમાજનું બંધારણ પહેલા આપણે બધાએ પાળવું પડશે અને આપણે બધા જો આ સમાજનું બંધારણ પાળતા થશું તો સામાન્ય માણસને, સામાન્ય ગરીબ, આપણા કોઈ પણ સમાજને તો બંધારણમાં રહેવું જ છે. એટલા માટે વિનંતી કરું છું કે આ બંધારણ એ સમયની માંગ છે. સમય આવી ગયો છે. જે સમાજની અંદર બંધારણ જે લાગુ થયેલા એ સમાજો ક્યાં પહોંચ્યા છે અને જે સમાજની અંદર સમાજના બંધારણો નથી એ સમાજો આજે પાછા પડ્યા છે. સૌથી વધારે મોટી સંખ્યા ધરાવતો કોઈ સમાજ હોય તો એ ક્ષત્રિય ઠાકોર સમાજ છે. ચાહે બનાસકાંઠા હોય, મહેસાણા હોય, ગાંધીનગર હોય, સાબરકાંઠા હોય, અરવલ્લી હોય, કચ્છ હોય, ગાંધીધામ હોય, સાહેબ ગુજરાતના 30 જિલ્લાની અંદર સૌથી વધારે બહુમતી ધરાવતો સમાજ એ ક્ષત્રિય ઠાકોર સમાજ છે. ઠાકોર સમાજ બંધારણ નક્કી કરે એટલે સાહેબ સમાજની અંદર નાના મોટા વ્યસનો હોય, કુરિવાજો હોય, અંધશ્રદ્ધા હોય, આ તમામ જે પરિબળો આપણા સમાજની અંદર ઘર કરી ગયા છે એ પરિબળોને નાથવા માટે થઈને આજે આપણે બધા ભેગા થયા છીએ. ન્યાય બરાબર આવી નહીં ભલામણા. હું કાયમ કહેતો કે જય એટલે વિજય. અને આજ તો આપણે આ ઓગળ બાપા ના પવિત્ર પાવન ધામમાં મળ્યા ભલામણા. અને ઈ પણ ઠાકોર સમાજનું બંધારણ આજે અહીંયા આપણે અમલમાં મૂકવાના. હા, એટલે ભલામણા એવી જયનાદ કરો કે આપણો વિજય થઈ જાય. આજનો દિવસ એક ઐતિહાસિક દિવસ તરીકે નક્કી કરવા માટે જ્યારે સમગ્ર ઠાકોર સમાજ અહીં ઉપસ્થિત થયો છે ત્યારે આજે ઇતિહાસના પાને લખાશે. સમાજના જે 14 મુદ્દાનું બંધારણ છે એ બંધારણનો અમલ આજથી નક્કી કરો કે આ અમલ હું મારા ઘરમાં કરાવીશ, પછી પાડોશી કહેવા જઈશ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.